ફેન મળી રીલો છે કે ચાણ બનાવી રહી જો મિત્રો બાડમેર સીએનજી પંપ મિત્રો જો જવા માટેની જેટલી તકલીફ પડે છે રસ્તો પૂરી નાખ્યો છે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને અત્યારમાં આપણે આવી ગયા કરણની હોટલે ચા પીને હેડ્યા છે. અને અમારા હંગાથી એક ભાઈ આવતો રણુજા, એક આ રહ્યો હવે નહીં આવતો. ચણા આવવાનું ફેર રણુજા ચાલુ કરું ફરીથી. કાલ આવવાનું ફાઇનલ. આપણે શરીરમાં તકલીફ હતી, બાબાની મોનતા મની એટલે એ વસ્તુની આટલું નહીં નેકલી જઈને પણ એમ નેકલી જઈને તારી તો ભાઈ આ તો રોમો પીર છે. તને હે ને થોડો ઘણો પડતો ના આલ્યો ને તો તું ફેર રણુજા ના આવત પાછો. જો આઈડિયા કર્યો રોમા પીરે. કાલથી ફરીથી ચાલુ કરવું છે. લગભગ આ બીચમાં આવતી લગભગ ઉગી નાખી તો બાર બીજું ભરવાની હતી. જોરદાર પડતો આલ્યો ને તને બસ તાણા રણુજાની બીચ ચાલુ કરી દો હળો તા. તો પછી મિત્રો આપણે અત્યારે તો આ ગાડી લઈને આવ્યા જવું શેતા મેહુલસિંહ એમની ગાડી છે. જઈએ સીધા મળીએ પછી મિત્રો. તો મિત્રો આપણે પાટણથી બાબારી જવા માટે ઘેરથી કહીને નેહરી જ્યાં પોકવા ઠેઠ ધોનેરા અને ગાડીમાં ચાલુ નાસ્તા પાણી જો બે પાછળ આવી ગયા. સંતરા મસ્ત મીઠા પાણીથી ભરપૂર. હા મજા કરીએ. જમવા કણખરા રહ્યા છે, કણખરા જમ્યા નહીં એટલે સંતરા ખાવાનું ચાલુ કરી દીધું ને ફળફળાદી લઈ લીધી ને આ બાજુ વાઘુભાઈ સંતરા સૂર લીધી જાય. કોનમાં ભૂંગળા કાઢેલા છે કદાચ વાપળી ના વાપળી તો મિત્રો આજ તો સિંગલ પટ્ટી રોડ ઉપર જવાની ઈચ્છા છે કેમ કે આજ ભારતમાલા નહીં ગયા તો નેરાવાળો રોડ પકડ્યો છે. ટ્રાફિક ખૂબ સજવી છે. મળીએ પછી મિત્રો રસ્તામાં. વાઘોબાના ફેન મળી જાય એ જોઈ લો. ગાડીઓ બી ખવરાઈ ફોટા પાડવા માંડે. તો મિત્રો આજ તો બાયતુવાળા રોડે થઈને નીકળ્યા છે. 5:30 થઈ ગયા છે જોઈ લો. અને આ રહ્યો ચાવાથી રોડ આવે છે અને આ બાજુ બાયતુ જાય છે. બાયતુ હવે 15 કિલોમીટર બાકી છે ને રેલ બનાવવા માટે ગાડી ફેર્યા છે જોઈ લો. તો આજ તો ભારતમાલા મિત્રો જવાની ઈચ્છા નથી, આ રોડે જવાની ઈચ્છા હતી એટલે આ રોડે આવ્યા છે. જય બાબા રે. બાઈકો લઈને પણ રણુજા જાય છે લોકો. અમારે ઈચ્છા છે એક વખત બાઇક લઈને આવવાની મિત્રો. મારા પપ્પાને બાઇક લઈને આવવું રણુજા. ગાડીમાં તો ઘણી વખત આવ્યા. મારા પપ્પાની ઈચ્છા સાયકલ લઈને આવવું પણ એને બાઇકમાં લાવી દઉં એટલે સાયકલની ઈચ્છા પૂરી થઈ જાય. જેમ કે હવે ઉંમર થઈ જાય એટલે સાયકલ ના ચલાવીએ કે હા રીલો છે કે ચાણ બનાવી રહે. હજી ચા પીવાનું બાકી મિત્રો. એક વખત ચા મૂકી નહીં બાઈક જઈ અને ચા મૂકશું. મળીએ પછી મિત્રો. તો મિત્રો જો ફાઈટર સેટ જોઈ આ જોય બે આ જાય ત્રીજું આ જાય ત્રીજું મારા ઉડી જાય. એસએસસી વાળા બકાલા લઈને ઊંચો એસએસસી વાળો. જો મિત્રો બાડમેર સીએનજી પંપે પણ ગેસ પૂરા ભર્યા. એ કામ પણ પૂરું થઈ ગયું ચાહકનું. તો મિત્રો રણુજા આવી ગયા. રસ્તો ખતરનાક છે. હા બધા ચલો. મિત્રો જુઓ જવા માટેની જેટલી તકલીફ પડે છે રસ્તો પૂરી નાખ્યો છે. જો મિત્રો ખરેખર બીજ આવ્યા પહેલા આ બધી સગવડતા કરી દેવી પડે. આબા ઓલે જેટલી કષ્ટી પડે જુઓ. સતા રસ્તો પૂરી નાખ્યો. આ લોકો વાંધો નહીં જેટલી કષ્ટી હાલવી એટલી. રણુજા તો બધા આવશે જ. ડાયરેક્ટ ચોપામથી એન્ટ્રી હોય એથી બહારથી તો પહેજી થી જય બાપા.
તો મિત્રો આ તો ભીડ માપની છે, એટલી બધી ભીડ નહીં ને એટલું બધું ટ્રાફિક નહીં. જોઈ લો. હા હા ઠેકાણા બંધ આવી ગયા. હે બાપા તમે આવો શૂટિંગ લો લઈ લેવાનું. ચલો ભાઈ ગયા ફાઇનલી મિત્રો. 12 વાગે હેડેલા હતા, 8:30 વાગે રામાપીરનું મંદિર. મળીએ પછી. મિત્રો ખાઈ પીને ગાડીમાં આરામ કરતા હતા અને 11:30 વાગ્યા છે. હવે વળી પાછા રણુજા બજારમાં આવ્યા છે. શું લીધું ભાઈ? ગૂગલ લીધું. હવે જોવા આવ્યા છે, જેવી લાઈન લાગે છે. બ્લોગમાં જોડાયેલા રહ્યો, તમને લાઈન બતાવું. જોઈ લે. આ હા 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 રણજીત લાઈન તો જો મિત્રો. એક ટાઈમે અમે ભારે હતા. લાઈન જો બે બાજુ લાઈન બતાવું. જો આ બાજુ પણ જુઓ લાઈન લાગી છે. પબ્લિક બેસી રહી છે. જોઈ લે. કેમેરામાં દેખાવું જુઓ ને ક્લિયરિટી. મિત્રો લાઈન જુઓ કેટલી લાઈન લાગી. આ છે રમાપીરની મહેરબાની. અંધારું આવતું છે અને આ છે રામદેવપીરનો દ્વાર. મળીએ. જો મિત્રો 12 વાગે છે. આ બાજુ બધા દર્શન કરવા આવી જાય. એટલે ભાગુ બચો છે. બોલો દો. બોલો રામાપીરની જય. અરે કી જય. ઘણા બધા કહેતા હોય કે ફૂમતાળજી ચમ તમારા હંગાત નહીં આવતા. એ ભાઈ બ્લોગમાં ઘણા બધા કહેતા હોય તું અમારા હંગાત ચમ નહીં આવતો કે અમારા તમારા ટાઈમિંગ સેટિંગ નહીં થતું. આબુ હો જોઈ લો મહેન્દ્રસિંહ ની હવા છે.
જો 12 ના 8 આવ્યા છે. જેમ કે અમને મિત્રો શૂટિંગ હોય, ગીતનું શૂટિંગ હોય, કોઈ કોમેડી વિડીયોનું શૂટિંગ હોય, એટલે ખાસ એમનો રોલ હોય, એટલે ટાઈમિંગ મેચિંગ નહીં થતું. ચલો જીગાભાઈ આવજો. જય રામાપીર, જય બાબારી. દર્શન કરતા આવજો, હળો લાઈનમાં લાગો. જય રામાપીર, જય રામાપીર, જય રામાતણી. તો મિત્રો આપણે રણુજા જઈ અને ઘેર આવી ગયા. ઘેરથી નાહી ધોઈ અને આપણે ઉપડ્યા છે અમારા ભત્રીજીને લેવા માટે ઓપરા. બ્લોગ પણ કન્ટિન્યુ રાખ્યો કેમ કે એન્ડ આલ્યો નહોતો, શોર્ટ બ્લોગ બન્યો હતો. એટલે હવે ક્યારથી બધા સાથે મળી અને હેડ્યા ઓપરા. અને એક બાજુ ટીબી તે રસ્તા ભયાનક ટ્રાફિક થઈ ગયું. આ પાછળના રોડે જ થઈને હેડ્યા જોઈ લો. મળ્યો મિત્રો પછી આગળ તા. ઓ મિત્રો જો આ ખલીપુર રામદેવપીરનું મંદિર હ તો એ ઘણા બધી પબ્લિક હેડતી જેટલી જાય જોઈ લો. અમે ઠેર રણુજા જઈને આવ્યા તો આ બધા નજીક રામાપીરના દર્શન કરવા બધા જાય. જેટલી પબ્લિક જાય. જો મિત્રો આપણે મહેમાનગતિ આવી ગયા છે. અમારા બધા બેઠા છે અને આપણો ઉજાગરો છે તે આપણે હવે થોડીક લોબી ખેંચી નાખશું. 12 વાગવામાં 2 મિનિટ વાર છે. જેટલો સમય ઉઠવા મળે એટલો સમય સુઈ જાવ. જોઈએ જમવાનું બાકી, જમવાનું ટાઈમે મળીએ. જો જમણવારમાં હશે આટલે ટુકડે જમવા બેસી જઈએ. આપણે ખાવા બીજું મિત્રો ખાઈ રહ્યા. ખાઈ અમારા પતિભાઈ જે ખાઈ જયપાલસિંહ લેવા આવીને ક્યાં જવા માટે એ દાડો જમણવારમાં આવ્યા લેવા આવ્યા પણ અમે નહોતા ગયા. પછી અમારે અશોકસિંહ ભાભીએ મને સણકાયો હતો થોડો. આ સ્પેશિયલ લેવા આવી બધું બાને પાછળ ગાડી લઈને આવી. બાઈકમાં હા બાઈકમાં જશે. આવા બે આવ્યો મોર ઉનાળામાં કેરીઓ આવશે તે જબર મોર આવે. અમુક તો અત્યારે હોય છે લાલબા કેરી. ગામડાનું જીવન જીવવાની મજા જ હોય. અમુક બાબા કેરીઓ અત્યારમાં હોય છે ભાઈ. આમ કોરાન સિઝન નહીં પૂર આવે ભટિયારી પૂર. આદા બોરા આવે ને આદા બોરો માર ઘર પર કોઈડી છે ને હું બતાવું તમને. એવું હા બોરા આવે પાકાઈ કાઢ નહીં. પાકાય છે કાચાય છે ને એવું. તો મિત્રો આ બાજુ હરિયાળી વાળી છે. તો ગામડાનું જીવન જ મિત્રો જીવવાની વાર મજા આવે. પછી આ રેગડા રીંગણા તમાકુ તમારે હોય છે બતાવી બધું હોય પણ કાટલીની સીધી પોળી નહીં હોતી. તમે હમણાં ત્યાં આ બાદ ત્યાં જયપાલસિંહનું ઘર આ બાજુ મળીએ સીધા જયપાલસિંહના ઘેર. પાછળ બાને આવી ગયું. જો જયપાલસિંહ રોજ હરિયાળી આમ થઈને આવે કૂદતા 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 કૂદતા. આ તો હરખો જ હશે હવે કે જો જેવો ખાલી ખતરનાક નિયાળ્યું છે. આના પર કે 3 કિલોમીટર 3 કિલોમીટર કે 6 કિલોમીટર લાયા મને પાકી ખબર. આ પહોંચી જાય પણ આપણે ચોમાહામાં મિત્રો આટલા જયપાલસિંહના ઘેર આવડાય. બાઇક તો હોય લવાય જ નહીં તો પેલું રોડ ઉપર ઘર બતાવે ને તમે એક મેરી આપવું પડે. આપણે બારગામ જઈ અને આવતા રહ્યા હતા. તો 9 વાગે ખાવા બીજું ખાઈ અને કે રાડોળી થયા છો. પાર્લર જ્યાં નહીં જેમ કે કાલનો થાક લાગેલો. રણુજા જઈને ઊંચ્યા જ નહીં તો આગળ મહેમાન ગતિ ગયા. થોડી વાર ઊંચ્યા અને તરત પાછા જાજી ગયા અને પછી જયપાલસિંહના ઘેર ગયા પાછા. એટલે મિત્રો બ્લોગમાં કોઈ જાજુ બીજું ત્રીજું કોઈ બનાવ્યું નહીં. મારા ભત્રીજીને લઈ અને આવી ગયા છે. અને અત્યારે ભત્રીજી ઘેર આવી હતી કૂવા ઉપર ગોટોનો અત્યારે પ્રોગ્રામ રાખ્યો બધા ભાઈઓનો. એટલે જવું પડશે ત્યાં આગળ પણ આપણે પહેલાં બ્લોગ એડિટિંગ કરી દઈએ. એડિટિંગ કરી અને પછી જઈએ કૂવા
એટલે આ બ્લોગને આપણે આટલો મિત્રો એન્ડ આપી દેવું. આ રણુજાનો અને મારા ગૌમિત્ર ગયા હતા એનો 2 બ્લોગ ભેગો કરી અને નાખી દેવું. તો મિત્રો જો સપોર્ટ કરો હોય એવો સપોર્ટ કરતા રહેજો. તમને નવા બ્લોગ અમે આપતા રહેવું. આ બ્લોગ આપણે મિત્રો આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.